બગવાડાથી રિક્ષામાં દારૂ લઈ જતા મહિલા અને પુરુષ ઝડપાયા. દારૂ અને રિક્ષા મળી 2 લાખનો મુદ્દામાલ જપ્ત. કલસરની મહિલાને જાહેર કરાઈ વોન્ટેડ. બગવાડા હાઈવેથી એક પિયાગો રિક્ષામાં દારૂ લઈ જતા રિક્ષા ચાલક સહિત એક મહિલાની ધરપકડ એલસીબી પોલીસે કરી છે અને દારૂનો જથ્થો આપનાર કલસરની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પારડી પોલીસના હદ વિસ્તારમાં એલસીબી વિભાગની ટીમે વોચ ગોઠવી બગવાડા હાઈવે પર પિયાગો રિક્ષા નંબર GJ15YY 4782 ને અટકાવી અને તલાશી લેતા રિક્ષામાં વિદેશી દારૂના બોક્સ નંગ 13, જેમાં બોટલ નંગ 552, જેની કિંમત ₹1,47,408નો જથ્થો મળી આવતા પોલીસે રિક્ષા ચાલક માનસિંહ જીતબહાલસિંહ રાહ પારડી મોતીવાડા થાપડી ફળિયાની અને રિક્ષામાં બેસેલી ઉષાબેન ઉર્ફે કાવેર જયેશભાઈ કોળી પટેલ કામરેજ સુરતની ધરપકડ કરી છે અને દારૂ અને રિક્ષા મળી પોલીસે કુલ્લે ₹2,02,408નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે દારૂનો જથ્થો આપનાર કલસર ખાતે રહેતી ઇન્દુબેન મહેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.